પ્રસાદજી, આજે વિતક સાહેબની ચર્ચાનો 25મો દિવસ છે. ગઈકાલે આપણે આવાસી બંદરે વિતક જોઈ, પૂજ્ય નરેશભાઈના મુખારવિંદથી સરસ એવી ચર્ચાનું રસપાન કર્યું અને આપણે જોયું કે કેવી રીતે શ્રીજીએ ભૈરવ ઠક્કરને એમની આત્મજાગૃતિ કરી અને ત્યાર પછી એ આવાસી બંદરની અંદર ઘણા બધા સુંદર સાર ભૈરવ ઠક્કરને ત્યાં આવે છે ચર્ચા સાંભળવા માટે. તેમાં નગીલા સુંદર સાર પણ આવે છે. એમાં ભણસાલી જાતિના જે લોકો હોય છે એમની પત્નીઓ પણ ચર્ચા સાંભળવા આવે છે. એમને ગમતું નથી, કારણ કે સ્ત્રી હોય ને એ ઘણું બધું જ કામ કરે અને પછી ચર્ચા સાંભળવા સત્સંગમાં આવે. પણ હવે ચર્ચા સાંભળવા આવે છે એટલે ક્યારેક કોઈ કામ રહી જાય, પતિ એમને પતિ ઘેરથી મોડ આવ્યા હોય, રાહ ના જોઈને ચર્ચામાં આવી જાય એટલે એમને ખોટું લાગે. તમારી સેવા કોણ કરશે? ને રોજે રોજ એક બે દિવસ તો ચાલે, પણ આ તો કે રોજે રોજ ત્યાં જાય છે. એટલે એ પહેલા ભૈરવ ઠક્કરને લડવા આવે છે કે તમે શા માટે એ બધાને ભેગા કરો છો? પણ ભૈરવ ઠક્કર કહી દેશે કે હું કોઈને બોલાવતો, જે આવે છે પોતાની આત્માની ગરજ માટે આવે છે, એમની આત્માને કલ્યાણ કરવા માટે જ આવે છે. એ પાછા પડી જાય છે. પછી જોઈએ છે કે તેજબાઈ નામના એક બેન છે જે વૃદ્ધ છે, એ અહીંયા આવે છે અને એમની પાછળ પાછળ બધી સ્ત્રીઓ આવે છે. એટલે જો તેજબાઈને જ આપણે રોકી લઈએ તો બીજા કોઈ આવશે એટલે તેજબાઈની સાથે પણ લડવા જાય છે અને એમની પત્નીઓને સત્સંગમાં આવતા વારવા માટેના જે થાય બધા પ્રયત્ન કરે છે. हमसे बुरा न हुआ कोई काम. ત્યારે એમની પત્નીઓને લડે છે. એમની પત્નીઓ કહે છે ભાઈ અમે ત્યાં જઈને એવું કોઈ ગુરુ કામ કરતા નથી, કોઈ ખરાબ કામ કરતા નથી. चर्चा सुनने भगवान की. અને અમે ત્યાં જઈએ છીએ તો ફક્ત અમારો એક જ આશય હોય છે કે ભગવાનની ચર્ચા સાંભળીએ, પરમાત્માની ચર્ચાનું શ્રવણ કરીએ. जात है तिस ठाम. અને એ ચર્ચા સાંભળવા માટે જ અમે ત્યાં જઈએ છીએ. एक तो इस देश में. એ કહે છે કે હવે આ અહીંયા મુસલમાનોનો દેશ છે, કારણ કે મસ્કત બંદર, આવાસી બંદર આ બધા મુસલમાનોનો દેશ છે. એટલે એ દેશની અંદર સાધુ સંતો કોઈ આવતા હોતા નથી અને કોઈ ચર્ચા સાંભળવા મળતી નથી. એટલે આ દેશની અંદર कबहु न चर्चा होए. કોઈ સાધુ સંત આવતાય નથી અને ક્યારેય અહીંયા ચર્ચા થતી નથી. ईत कौन आवत करने. અહીંયા કોણ આવીને ચર્ચા કરે, કોણ અમને આત્મતત્વની પહેચાન કરાવે? आए भाग हमारे सोए. પણ આ જે શ્રીજી આવ્યા છે તો એ અમારું ભાગ્ય છે. અમારા પૂર્વજન્મના કોઈ એવા સારા કર્મ કરેલા હશે કે જેથી એ અમને આ જન્મની આ માયામાંથી છોડાવી અને પરમાત્માની પહેચાન કરાવી આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવવા માટે આવ્યા છે. ये तो पूर्व अंकुर ते. એ અમારા પૂર્વજન્મનો અંકુર છે प्राप्त भये કે चरण. જેથી એમના ચરણો અમને પ્રાપ્ત થયા છે. तीन आड़े तुम होत हो. અને અમે એટલા માટે ત્યાં જઈએ છીએ કે અમે સત્સંગ સાંભળી અને આત્મા પરમાત્માની પહેચાન કરીએ, કે શ્રીજીના ચરણ પ્રાપ્ત કરીએ. ત્યારે હવે તમે વચ્ચે મારી આડા આવીને ઊભા રહી જાઓ છો. हमारे दुश्मन. કારણ કે જે અમારી વચ્ચે આવે છે એ કોણ છે? અમારા દુશ્મન છે. ભલે તમે અમારા પતિ છો, પણ સત્સંગમાં જતા અમને રોકો છો, વચ્ચે આવો છો તો તમે પણ અમારા માટે હવે દુશ્મન જેવા જ છો. हम आत्मा सौंप चुकी. જુઓ, અમે તો ત્યાં જઈએ છીએ, ચર્ચા સાંભળીએ છીએ અને અમને ચર્ચા સારી લાગે છે. એટલે એ પરમ તત્વ જે પરમાત્મા છે એને અમે અમારી આત્મા
સોંપી ચૂક્યા છીએ भगवान के कदम એ પરમાત્માના ચરણોમાં અમે અમારી આત્માને સોંપી ચૂક્યા છીએ देह तुम्हारे भाग की હા તમે મારા પતિ છો ખરા પણ સંસારના પતિ છો આ દેહના પતિ છો તો આ દેહ છે એ તમારા ભાગમાં આવશે सो छोड़ देता है हम અને જો તમને એવી ઈચ્છા હોય કે અમે ત્યાં ના જઈએ તો અમે રહીશું પણ અમારી આત્મા તો ત્યાં પહોંચી જશે અમારો દેહ કેટલું અહીંયા રહી જશે કદાચ તમારું શરીર છૂટી પણ જાય આત્મા તો ત્યાં જતી રહેશે પછી શું કરશો તમે દેવચંદ્રની જેમ હા દીક્ષિતજી જ્યારે જવાનું કહેતા તેમના માતા પિતા રોકતા હતા ત્યારે એ પણ એમ જ કહેતા ને કે હે મૂર્ખાઓ તમે મને શા માટે રોકો છો તમે મને ભલે અહીંયા રોકશો મારી આત્મ તો ત્યાં ચર્ચા સાંભળવા જતી રહેશે એમ અહીંયા ભણસાલી જાતિની સ્ત્રીઓ પણ એમના પતિઓને કહે છે કે તમે અમે કદાચ સંસારના નાતે તમે અમારા પતિ છો તો આ શરીર તમારું છે શરીર અમે છોડી દઈશું પણ અમારી આત્મા તો ત્યાં જતી રહેશે क्या करोगे तुम हमको તો પછી તમે એમને શું કરી લેવાના છો योगति न रहवे कोई અને આમ વણસાલી જાતિના પુરુષોએ એમની સ્ત્રીઓને ખૂબ લડ્યા પણ છતાંય એ સ્ત્રીઓ કોઈ માની નહીં तब तेज भाई के घर गए પહેલા ગૌરવ ઠક્કરને ઘેર ગયા એમણે ના પાડે કે હું કોઈને બોલાવતો નથી તમારી પત્નીનું તમે રોકો તો ઘેર જઈને પોતાની પત્નીઓને દબાણ કરે છે કે તમે ના જાઓ પત્નીઓએ રૂબરૂ પરખાવી દીધું એટલે હવે શું ઉપાય કરે છે કે ભાઈ આ અમારી જે પત્નીઓ છે બધી સ્ત્રીઓ કોની પાછળ પાછળ જાય છે એટલે ગામના વૃદ્ધા સ્ત્રી છે એ મોટા છે વડીલ છે એટલે એમની સાથે જાય એમને આગેવાન કરીને નીકળે એટલે કે હવે તેજભાઈને જો આપણે રોકી રાખીએ અને તેજભાઈને ના પાડી દઈએ તો એ જશે નહીં એમ કરીને તેજભાઈ પાસે આવે છે वह थी शहर में सिरदार કારણ કે ઈ સિરદાર એટલે કે પ્રમુખ હતા બધી સ્ત્રીઓના નેતા કહેવાય એવા હતા तीन आगे करी अरज હવે આ ભણસાલી જાતિના પુરુષો છે એ તેજભાઈ પાસે જાય છે અને એમને જઈને વિનંતી કરે છે तुम झीन जाओ साथ पे તેજભાઈ તમે રોજ રાત્રે જાઓ છો અને અમારી પત્ની પણ તમારી સાથે તમારી પાછળ પાછળ આવે છે પણ હવેથી તમે ત્યાં જશો નહીં हमारी यह गरज તમારી ગરજ છે મેં તમને વિનંતી કરી છે કે તમે ના જાઓ તો અમારી પત્નીઓ પણ તમારી સાથે આવશે નહીં તે રહી જશે तब तेज भाई कहा સાંભળો સુંદરજી એ તેજભાઈ વૃદ્ધ સ્ત્રી છે એ શું જવાબ આપે છે क्या मोहे बजता तुम ભાઈ તમે અમને શું કહેવા આવો છો તમે જુઓ તો ખરા મને શા માટે કહેવા આવો છો તમારી પત્નીઓ છે એમને રોકો તમે એમની પર તમારો હક ચાલે મારી પર તમારો કોઈ હક ચાલે નહીં એટલે તમે તમારી પત્નીઓને જ કહો મને કંઈ કહેશો નહીં मेरी अवस्था न देखता અને તમને એમ લાગે છે કે અમે ત્યાં જઈને કોઈ ખોટું કામ કરીએ છીએ તમે મારી અવસ્થા તો જો મારી ઉંમર કેટલી થઈ છે અમે બીજા કોઈ કામ કરવા માટે જઈએ છીએ અમારો બીજો કોઈ આશય છે અમે તો ફક્ત પરમાત્મા સાથે મિલન કરવા જઈએ છીએ અને એ ચર્ચા અને સત્સંગ સાંભળવા જઈએ છીએ એટલે તમે અમને રોકશો નહીં दोष न कछुए हम અમને કોઈ જાતનો દોષ આપશો નહીં तब उन सबों ने कहा ત્યારે એ બધા એમને કહે છે हम तुम्हें क्यों बरजे હવે અમે તમને શા માટે લડીએ આ તો અમારી ઘર જ છે અમારી પત્ની તો અમારી પાછળ પાછળ આવે છે એટલે તમને કહીએ છીએ पर तेरे पीछे सब लगी પર તેરે પીછે સબ લગી તમે જાઓ છો અને તમારી પાછળ પાછળ આવે છે એટલે તમને કહીએ છીએ जात है चर्चा में સાંભળવા આવે છે तीस वास्ते हम तुमको અને એટલા માટે અમે તમને કહીએ છીએ बजत है इन काम એ કામ માટે જ અમે તમને લડીએ છીએ ना जाओ हमारी खातर અને હવે તમને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને અમારા માટે ત્યાં જશો નહીં અમારું આટલું માન રાખો सुनने चर्चा उस એ थामा જગ્યાએ એટલે કે ત્યાં ભેરો ઠક્કરને ત્યાં ચર્ચા સાંભળવા તમે જશો નહીં तेज भाई ने कहा ત્યારે તેજભાઈ સામે જવાબ આપે છે तुम अपने घर के बरजो जाए ભાઈ જાઓ તમારે જે કહેવું હોય એ તમારી ઘેર જઈ અને તમારી પત્નીઓને તમે કહો મને કંઈ કહેશો
નહીં. मैं तो वहाँ जाऊंगी। કારણ કે મારો તો દ્રઢ નિશ્ચય છે કે હું તો ત્યાં જવાની જ છું. तुम्हें करने होए सो करो आए। તમારે અહીં આવીને જે કરવું હોય કરો, જેટલા પ્રયત્નો કરો, તમે મને રોકી શકશો નહીં. साथ नाम कहते कहो। હવે ત્યાં જે આવાસી મંદિરમાં ભેરો ઠકરે ત્યાં જે સુંદરતા ચર્ચા સાંભળવા આવે છે, ધ્યાનથી ચર્ચા સાંભળે છે અને તારતમ ગ્રહણ કરે છે, એ સુંદરતાના નામ કહે છે. अबासी बंदर के આવાસી મંદિરમાં एक तो भैरो ठक्कर એક તો ભેરો ઠકરની ઘેર બેસીને ચર્ચા કરે છે કે પોતે આવી ગયા, और देवचंद भाई અને जे બીજા છે દેવચંદ્રભાઈ, और भाई अमरिया અને બીજા અમરિયા નામના ભાઈ છે, और भाई अमोलक અને અમોલકભાઈ આવે છે, मेर भाई भाई इंद्रावती મેરભાઈ છે, બીજા એક ઇન્દ્રાવતીબાઈ છે, राधा भाई गुजरात અને ગુજરાતથી આવેલા ગુજરાતથી ગયેલા છે એક રાધાભાઈ છે, सुताई और फूलबाई સુતાઈ અને ફૂલભાઈ, और भाई रतन અને એક રતનભાઈ નામના સુંદર છે, लच्छोभाई और सखी લચ્છોભાઈ અને બીજા એમના સાથી. ये आई तब जताना એ બધા જ શ્રીજીની પાસે આવી ચર્ચા સાંભળી અને તાતમ ગ્રહણ કરે છે. और साथ बहुत है અને શ્રીજી કહે છે આવા તો ઘણા બધા અસંખ્ય સુંદરતા છે, બધાના નામ હું ક્યાંથી લઉં, ઘણા બધા સુંદરતા ત્યાં આવે છે. सो कहते देवो नाम કેટલાના નામ લઉં, आगे जाहिर પણ होएंगे એ નામ તો આગળ જાહેર થશે. કારણ કે એ જ્યારે પરમધામ જઈશું ને તો ત્યાં બધા પોતાનું શિર ઊંચું કરીને કહેશે કે હા હું ત્યાં આવી હતી ચર્ચા સાંભળવા અને આ શ્રીજીની મેં પહેચાન કરી હતી, એમને મેં ઓળખી લીધેલા. એ ભલે મનુષ્યના તનમાં હતા પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હતા, એમને ઓળખી લીધા છે. जो दाखिल निज જે दाम દાખલ લીધા નિજાનંદ સંપ્રદાયમાં દાખલ થયા છે અને એમને દાવ લીધો છે કે બ્રહ્મ સૃષ્ટિ છીએ, અમે પરમધામને રહેવાવાળા છીએ. यो चर्चा होने लगी અને આ પ્રમાણે હવે જોરશોરથી ત્યાં આવાસી મંદિરમાં ભેરો ઠકરે ત્યાં ચર્ચા થવા લાગે છે. एक दूजे के संग એકબીજા સાથે મળીને ચર્ચા સાંભળવા જાય છે. साथ को आनंद भयो હવે જે ચર્ચા થાય છે, ચર્ચા કોણ કરે છે? શ્રીજી પોતે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. જે દેવચંદ્રજીની અંદર હતા રાયશ્યામાં યુગલ સ્વરૂપ, એ હવે મેરા ઠાકોરની અંદર રહેલી ઇન્દ્રાવતીની આત્મ ઉપર આવીને બિરાજમાન થઈ ગયા છે. એ પોતે ચર્ચા કરે છે, પણ ચર્ચા કેમ મીઠી ના હોય, ચર્ચા કેમ સુંદર ના હોય, રસભરી કેમ ના હોય? એટલા માટે એ ચર્ચા ખૂબ સારી છે અને એ ચર્ચા સાંભળીને સુંદરતા મસ્ત બની જાય છે. अंगनमाए उमान અંગની અંદર ઉમંગમાં તો નથી. चर्चा चित्वनी ओछवा હવે ત્યાં શું પ્રોગ્રામ થાય છે? ચર્ચા થાય છે, ચીકવાની અને ઓછવ. ઓછવ એટલે કે તરત રીતે ભંડારો કરે, જમણવાર કરે, ખાવા પીવાનું, નાચવા ગાવાનું બધું કિરણતન ચાલ્યા કરે. આપણે નિજાનંદ સંપ્રદાયમાં મુખ્ય ત્રણ વસ્તુ કઈ છે? ચર્ચા, ચર્ચની અને ચિંતવાની. ચર્ચા વિતક સાહેબની કે વાણીની ચર્ચા સાંભળીએ. બીજું ચર્ચની એટલે કે પરમધામના 25 પક્ષ જે હકીકતની લીલા છે, એ પરમધામના 25 પક્ષોનું જ્ઞાન મેળવવું એ ચર્ચની. અને એ જ્ઞાન મેળવ્યા પછી એનું ધ્યાન કરવું અને ધ્યાનમાં જ એનું ચિંતન કરવું. એ 25 પક્ષોને યાદ કરવા, રાજ્ય સમાજ સાથે આપણે જે સ્થળોએ લીલા કરવા જોઈએ છે એને યાદ કરવા અને એ યાદ કરીને આનંદમાં રહેવું, એ જ આપણું ચિંતન છે. ચિંતન એટલે પ્રત્યક્ષ દર્શન. જ્યારે આંખ બંધ કરીને તમે ચિંતન કરો તો એ તમને પરમધામના સાચા દર્શન થઈ જાય છે. चित राज को साथ तरफ હવે ચિત્ત રાજ્યનું ચિત્ત કઈ તરફ છે? સાત તરફ. કારણ કે તો સુંદર બધા આવે છે અને પાછો લઈ જવાનું, એટલે રાજ્યનું ચિત્ત તો સાત તરફ જ છે. बढ़ते चलावर बढ़ते चलाव એમને પણ ખૂબ મજા આવે છે અને સુંદરતા જેમ વધારે આવે છે તેમ જોશ આવે છે અને જોરશોરથી ચર્ચા કરે છે. नए साथ आवत है નવા નવા સુંદરતા પણ ત્યાં જોઈન્ટ થાય છે, સાથે આવે છે. सो करत है एता અને એમને પણ રાખી ખૂબ જ હિતથી પ્રેમથી બોલાવે છે અને ચર્ચા સંભળાવે છે.
રમણ બ્રજ રાસ કો રમણ બ્રજ રાસ જે નવા સુંદર સાથ આવે છે આપણે ગીતાબેન નવા સુંદર સાથ આજે આવી ગયા તો અમને જોઈને રાજની ઉમંગ આવે છે કે હા આજે મારો નવો સુંદર સાથ આવ્યો છે તો કોઈ પ્રેમથી ચર્ચા સંભળાવે છે રમણ બ્રજ રાસ કો એટલે બ્રજ અને રાસની લીલાઓનું વર્ણન કરીને સંભળાવે છે શોભાની ભલી ભાત લેતા એ બાની ભલી ભાત એટલે સરસ રીતે સંભળાવે છે અને સુંદર સાથ પણ એને ધ્યાનથી સરસ રીતે સાંભળે છે બેનો ઠકર આદર બેરો ઠકર આવીને આદર સન્માન કરે છે ભલા જો કિયા સાથ એટલે આ એક સરસ કામ થઈ ગયું એ બધા સુંદર સાથે અહીંયા આત્મજાગૃતિ થાય છે શ્રીજી સે દિલ બાંધિયા હવે એમનું જે શ્રીજી સાથે બંધાઈ ગયું છે પહેલા તો 3 મહિના સુધી ચર્ચા સાંભળી પણ એવું કે ચર્ચા સાંભળી પછી ના સાંભળી તો શું કંઈ એમને ખબર પડી નહોતી કેમ નથી ખબર પડી કારણ કે દિલની અંદર ઉપર હતું શું કરતા હતા દસભાઈ ગઈકાલે કીધું ને એમ માંસ માટે શરાબ જુગાર આ બધું અવગુણો ભરેલા હતા અને એટલા માટે એમને કંઈ ખબર પડતી નહોતી એટલે જ્યારે એમની માટે પરહેજ લેવડાવ્યું અને એનું એમણે જ્યારે જડ લઈ લીધું કે હવે આ બધી વસ્તુઓનું નિષેધ કરી દઈશ એમને રહી નહીં અને શ્રીજીએ તો કહી દીધું તમે ભાઈ 1 મહિના માટે લો આ પણ 1 મહિના માટે લો અને 1 મહિનાની અંદર જો તમને એ પરમધામની પ્રતીતિ ના થાય એ રાજ્યના ચરણ કમળના દર્શન તમને ના થાય તો 1 મહિના પછી તમે તમારી માયામાં આવી જજો અને તે જેમ કરતા હોય એમ તમે કરજો પણ રાજ્યએ જ્યારે એમની ચર્ચા સંભળાવવાની શરૂ કરી તો પહેલો દિવસ બીજો અને ત્રીજો દિવસ પહેલા દિવસે અક્ષર બ્રહ્માંડની ચર્ચા સંભળાવી બીજા દિવસે અક્ષર નહીં અને ત્રીજા દિવસે અક્ષરાતીત અને અક્ષરાતીતના રંગમહેલની પ્રથમ ભૌમ અને પ્રથમ ભૌમની અંદર મોલ મિલાવ અને એ મોલ મિલાવાની અંદર કંચનનું સિંહાસન એની ઉપર બસો પ્રાશ્યામાં બિરાજમાન છે અને સખીઓના ચરણોમાં બિરાજમાન છે તો ભૈરવ ઠક્કરે પોતાની પર આત્મને પણ એ વખતે ત્યાં જોઈ લીધી અને એટલે એની આત્મદ્રષ્ટિ ખુલી ગઈ જાકો ધનીએ પકડે હાથ રાજી જેનો હાથ પકડે છે ને એ પછી છોડતા નથી એને પેલો પાર જ કરાવે એને પરમધામ લઈને જ જાય પણ હાથ પકડતા પહેલા એને બધું છોડાવી દે સંસારનું જે છે ખરાબ વસ્તુ જેમ પાસે હોય એ બધું એને ત્યાગ કરાવડાવી દે અને પછી નિર્મળ બનાવી દે પવિત્ર બનાવી દે અને પછી એમનો હાથ પકડે પછી રાજી ક્યારે એનો હાથ છોડે નહીં જબ એક માસ દોઈ સીન ભય તો અહીંયા આવાસી મંદિરમાં આમ કરતા ચર્ચા દૂર ચાલે છે કોઈને સમયનું ભાન રહેતું નથી પણ 2-3 મહિના પસાર થઈ ગયા છે રજા માગી જબ અને ત્યારે શ્રીજી કહે છે કે મારે હવે એક જ જગ્યાએ કે બેસે રહેવાનું નથી બીજો ઘણો સુંદર સાથ છે એમને બીજા ગામો છે એ લોકોને જગાવવા પણ મારે જવું પડશે એટલે હવે મને અહીંયાથી રજા આપો हम जाए उन देश में તો અમે હવે બીજા દેશમાં અહીંયાથી જઈશું उन रोया बातें करी तब હવે જ્યારે શ્રીજી અહીંયાથી જવાની વાત કરે છે કે ત્યાંનો સુંદર સાથ છે રડવા લાગે છે કે ના શ્રીજી તમારી સાથે એમની પ્રીત બંધાઈ ગઈ છે રોજ અમને આવવાની ટીવી પડી ગઈ છે 8:30 થાય તો ઘેર છોડી દઈએ છીએ આવી જઈએ છીએ ચર્ચા સાંભળી છે ખૂબ મજા આવે છે અને હવે તમે આ બંધ કરી દીધું અહીંયાથી તમે જશો તો તમને ચર્ચા પણ સંભળાવશે એ વાતો અમે પછી ભૂલી જઈશું એટલે અહીંયાથી હવે જશો નહીં हमको क्यों इतना छोड़ोगे તમે અમને તમારી સાથે લગાડી દીધા છે પરમાત્મા સાથે અમને મિલન કરાવી દીધું છે અને હવે અમને છોડીને તમે કેમ જતા રહેશો कर असनाई धाम ધામ એટલે પરમધામની સાથે તમે સ્નાય કરાવી દીધી છે એની સાથે અમારો સંબંધ જોડી દીધો છે हमारी सूरत बनती एक तुम सो અને અમારી સુરતા તો હવે કોની સાથે બંધાય છે તમારી સાથે શ્રીજી એટલે હવે તમે અમને છોડીને જશો નહીં रहा न कोई काम કારણ કે અમને હવે બીજું કોઈ કામ રહ્યો નથી અમે બધું ઘરબાર પણ છોડી દઈએ છીએ ચર્ચા સંભળાવવા માટે તો એટલે અમને બીજું કોઈ ઘરનું કામ યાદ આવતું નથી અમારે ફક્ત આવવું છે તો તમારી પાસે જ આવવું છે એટલે તમારી ચર્ચા સાંભળવી છે એટલે તમે અમને હવે છોડીને જશો
નહીં. શ્રીજીએ વિચાર્યા ત્યારે શ્રીજી વિચાર કરે છે, જો કદી વર્ષ રહેવે એક ભાઈ સુંદર શબ્દ ઘણો છે અને સાંભળેલી બધાની ઈચ્છા પણ છે. બધા સુંદર શબ્દ પ્રેમથી મને બોલાવે છે અને જો એકાદ વર્ષ અહીંયા હું રહી જાઉં તો સાથ આવે સનેસો ઘણો બધો સુંદર શબ્દ બીજો છે જે બાકી રહી ગયો છે એ પણ પ્રેમપૂર્વક અહીંયા આવી જાય. એક સે હોને અનેકા અહીંયા એક છે એના કરતાં અનેક ઘણો સુંદર શબ્દ વધી જશે. बात बड़ी है करनी આ વાત તો ઘણી જ સારી છે અને એ વાત તો થઈ શકે એમ છે, પણ શું થાય છે હવે आवे शकुंतल सकुमारा એને કહેશે કે જેમ દેવચંદ્ર જ્યારે એકાંત બેસીને પેલા 22 દિવસ વાતો કરી ત્યારે મને સમજાયું ને કે પરમધામથી બે મુખ્ય સખીઓ જે છે શાકુંતલ અને સકુમાર એ રાજઘરાનામાં આવી છે અને એમની પર આતમ જે પરમધામમાં છે રાજી મહારાજના ચરણોમાં એ ત્યાં બેસીને હસી રહી છે કે આ બે સખીઓ ત્યાં જઈ અને માયામાં કેવી ફસાઈ ગઈ છે. विस्तार होया ब्रह्मांड અને में એ બે સખીઓને જ્યારે જગાડીશું અને એમને એમ જગીશું તો બાકી જાગીને સખીઓ ઓટોમેટિક જાગી જશે. એમને લઈને પરમધામ પાછા જવાનું છે. એ મુખ્ય કામ કરવાનું છે जाको वार न पार કે જે એ કામ એવું છે કે એનો કોઈ વાર કે પાર નથી, એનો સુમાર નથી. સુંદરતાથી જાગણી કરવાનું કામ ઘણું મોટું છે. हम एक बंदर अटके અને હું અહીંયા આવાસી બંદરમાં એક જ જગ્યાએ આવી અને અટકી જાઉં એટલે અહીંયા રોકાઈ જાઉં તો क्या राज करना ईत કૃષ્ણ અહીંયા હું રાજ કરવા આવ્યો છું તે જેથી અહીંયા ને અહીંયા રોકાઈ જાઉં. મારું કામ એ છે નહીં રાજ કરવાનું, મારું કામ તો કરતા રહેવાનું છે. અને ઠેર ઠેર જગ્યાએ જગ્યાએ જે સુંદરતા પરમધામની આત્મા આવેલી છે એમને જગાવવાનું કામ છે. એટલે ગમે તેમ થાય મારે તો આ જગ્યા છોડવી જ પડશે. ये तो हमें ना छोड़ता આ લોકો તો મને છોડશે નહીં. आज इन बखत આ જવાની વાત કરી પણ આ લોકો મને છોડવાના નથી. यह विचार नित करे હવે આ વિચાર નિત્ય કરે છે કે કેવું રાખીને પ્રાર્થના કરું કે મૂળ સ્વરૂપ મને કંઈક કારણ એવું કારણ બનાવી દે કે જેથી મારે અહીંયાથી જવું થાય. કારણ કે આ આવાસી બંદરમાં એટલો બધો પ્રેમ છે સુંદર સાથનો કે એ પ્રેમને ટાળી શકતા જવું તો છે પણ સુંદર સાથ એટલો બધો ઘેરો બની ગયો છે. સુંદર સાથ રડે છે, રુદન કરે છે કે શ્રીજી અમને છોડીને જશો નહીં. એટલે એ પણ બંધનમાં આવી જાય છે પ્રેમથી. કારણ કે પ્રેમમાં બધા બંધ છે. એટલે કે જે મારે ત્યાં જવાશે નહીં પણ કોઈ કાર્ય કારણ થવું જોઈએ. देखा तरफ श्री राज એ મૂળ સ્વરૂપ રાજ તરફ એમણે નજર કરી. साथ चित बांध चला સાત જે ચિત્ત જે સાત સુંદરતાનું ચિત્ત રાજી તરફ વળેલું છે धाम के सुख काज અને એમને ધામના સુખો દેખાઈ રહ્યા છે કે છે ને ઇતની બેઠે ઘર જાગે ધામ. અહીંયા બેઠા બેઠા તેના સુંદરતાને પરમધામના એ સુખો જોવા મળે છે. यह तो कारज कारण અહીંયા હવે એક એવું કારણ જ કારણ બને છે आज साथ काटना ठोर ठोर કે મારે અહીંયાથી જુદી જગ્યાએ જઈ અને એ અલગ અલગ જગ્યાઓ જે સુંદરતા છે એમને મારે જાગૃતિ કરવાની છે. 30 वास्ते ऐसा અને चाहिए એટલા માટે હવે મારે એવું કરવું જોઈએ तब आई बातिन और ત્યારે મારાથી નીકળાશે અને બીજા સુંદરતાની આત્મજાગૃતિ કરી શકાશે. हुक्म हुआ तागिर તો का સુંદરતાજી એમણે ધ્યાન કર્યું અને ચિત્રોની અંદર મૂળ સ્વરૂપ રાજી મહારાજને પ્રાર્થના કરી તો રાજી એવું કાર્ય જ કારણ બનાવ્યું કે આવાસી બંદરની અંદર જે મુસલમાનનું તો રાજ્ય હતું તો ત્યાં એક હાકીમ જે હતો ને એની બદલી થઈ જાય છે અને નવો હાકીમ નિમણૂક થાય છે. તો હવે જે નવો હાકીમ હોય છે ને એ કટ્ટરવાદી હોય છે એકદમ. એટલે એ આવ્યતા વેદ તરત જાહેરાત કરી દે છે કે અહીંયા આવાસી બંદરની અંદર જે કોઈ હિન્દુ સાધુઓ છે, સાધુ મહાત્માઓ કે જે ચર્ચા કરે છે, કથા વાર્તા કરે છે, એ બધાને એક સાથે લઈને બોલી લઈ જવાનું અને એમને એવા જન્મ આપી દો કે જીવન પર્યંત એમને જેલમાં રાખો કે જેથી હિન્દુ ધર્મનો એવો ફેલાવો થાય નહીં. એટલે બધા જ સુંદર સાથ અને જે બધા છે ત્યાંના લોકો એ દોઢ ભાગ કરી નાસમ ભાગ કરે અને નવો આવો હાકીમ આવ્યો છે અને એના માણસો એને અમને હવે પકડી જશે. તો આ સમયે હવે ભૈરવ ઠક્કર છે એ એમના ઘરના માણસો પણ વિચાર કરે છે આપણે તો શ્રીજીને રોક્યા છે અને આ જે નવો હાકીમ આવ્યો છે એ ખૂબ જ જાલિમ છે અને ક્રૂર છે અને એ કંઈ પણ વિચારશે
નહીં. આ તો કોણ છે? ધામણા